તો હાલો, કેમ છો ખેડૂત મિત્રો? તો હું છું તમારો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આપણું આ જીરું આજે મિત્રો 90 દિવસનું થયું છે, તમે જોઈ શકો છો. અને મિત્રો આપણે કાળી ચરમીનો એ વચ્ચે જો એટક એટલો હજી છે, પણ હમણાંથી એવું બહુ વધતું નથી એટલું બધું. પણ આમાં પણ મિત્રો અસર હજી બધી છે જ તે. પણ આ જીરું મિત્રો હજી આપણે 90 દિવસનું થયું છે, છતાં પણ જીરું હજી પીળું નથી થતું. બીજું બધું સાઈડમાં આપણે બાજુનું જીરું બધું પીળું થઈ ગયું છે અને પાકવા આવી ગયું, એમાં કોઈ કાળી ચરમીનો એટક નથી. પણ આ જે જીરું છે મિત્રો આપણે હજી 90 દિવસનું થયું છતાં પાકતું નથી. અને હજી તમે જુઓ આવું કાચું છે, આવો દાણો ઝીણો થયો છે. અને આ જીરું મિત્રો હજી હમણાં સુધી બળમાં દેટલું હતું, કૂણું દેટલું હતું. કૂણી આવી રીતના ફૂમક્યું કાઢતું જાય છે. આટલું મિત્રો ઊંચું ટેમ્પરેચર અને 45 દિવસે આપણે પાણી મૂકી દીધું છે, છતાં પણ આ જીરું હજી આટલું લીલું છે અને હજી દાણો જોઈએ એવો મિત્રો આમાં નથી થયો. અને આ જીરું દેવું બળે પડી ગયું છે. જુઓ, છોડવા એવા લોટકા થઈ ગયા અને જીરું મિત્રો કૂણું હજી આપણે તુમક્યું કાઢતું જાય છે. અને આમ પણ મિત્રો જીરામાં રોગ હોય એટલે જીરું થોડુંક પાકવામાં મોડું જ થાય છે. અને નહીંતર ગયા વર્ષે મિત્રો આપણે 90-95 દિવસે જીરું ઉપાડવાનું ચાલુ કરી દીધું હતું, કારણ કે ગયા વર્ષે આપણે 45 દિવસે પાણી મૂકી દીધું હતું એટલે, અને તડકો વધારે પડતો હતો એટલે આપણું જીરું પછી વળવા માંડ્યું હતું. પણ આ વર્ષે મિત્રો હજી આ જીરાને 90 દિવસ થયા છતાં પણ આ જીરું હજી દાણો નથી થતો અને વધે જ જાય છે. જુઓ મિત્રો, તો આમાં હવે કાળી ચરમીનો એટલો બધો વાંધો નથી આવતો, અટકી ગઈ છે. પણ હવામાન જો બગડશે એટલે પાછું બધી અસર તો આમાં થોડી છે જ તે. પણ હવામાન બગડશે તો પાછું આમાં તકલીફ પડશે. તો આવું જીરું છે મિત્રો આપણે. એટલે આ જીરું મિત્રો વધારે લોટકું થઈ ગયું અને આ રેતાળ જમીન છે, થળિયો છે, એટલે આ આપણે સવારમાં ઓજ મારે એટલે આમાં જમીનને તાણ નથી પડતી. કારણ કે આ જમીનની અંદર મિત્રો તમે જુઓ છો ભતોડું પડતું જ નથી, એટલે આ જમીન સુકાતી નથી નીચે. આમ આપણને સૂકી લાગે, તાણ લાગે, પણ આ જીરાને તાણ નથી પડતી. એટલે બાજુનું જે કંઈ બીજું જીરું છે અડધેથી તમને દેખાય તે પીળું થઈ ગયું છે. પહેલી બાજુ પણ પીળું એ તો હવે 8-10 દિવસમાં આપણે ઉપાડે એવું થઈ જાય છે. પણ આ જે જીરું છે તે આવું લીલું જ રહેશે. તો ભલે ચાલો મિત્રો, આગળ કેવું પાકે છે એ માહિતી પણ આપણે વિડીયોની અંદર આપશું. કેટલાક દિવસ લેશે, આ એવું લાગે છે કે 100 દિવસ ઉપર તો પાકું લેશે જ તે. આપણે પહેલાં પણ વિડીયો બનાવીને તમને કીધું હતું કે બાજુનું જીરું જે છે 95 દિવસની આજુબાજુ ઉપડી જશે, પણ આ જીરું 100 દિવસ ઉપર લેશે. તો એવું લાગી જ રહ્યું છે કે 100 દિવસ ઉપર આ પાકું ટકશે. તો આ જે ધારુના જ ક્યારા છે મિત્રો, એમાં આપણે દાણો સારો એવો થઈ ગયો છે બધે. જુઓ, બીજે તો બધે સરસ એવો દાણો આવો મોટો થઈ ગયો છે. અને ક્યાંક સહેજ અમથો સારાની અસર છે. આપણે આ વખતે સારાની દવા નાખી હતી, પણ હજી ગયું નથી જોવી એવું. જેવી તેવી અસર છે. તો આજે આપણે આ વખતનો રાઉન્ડ આપી ત્યારે પણ સારાની દવા નાખી દઈશું. તો બીજે બધે દાણો મિત્રો સરસ એવો થઈ ગયો છે આપણે. પણ જે એ ટેકરાનો થોડોક ભાગ છે એમાં આપણે જીરું થોડુંક હજી કૂણું છે. તો ભલે ચાલો મિત્રો, આગળ કેવું થાય છે વિડીયોની અંદર માહિતી આપશું. અને હવે આ વખતનો દવાનો છંટકાવ પણ કયો કરવી છે એ પણ વિડીયોમાં બતાવશું. તો રજા લઈએ મિત્રો. જય જવાન જય કિસાન.